બનાસકાંઠાના લોકસભાની બેઠક પર ઉમેદવારી નોંધાવેલા ઉમેદવારોના ફોર્મની શનિવારે ચકાસણી હાથ ધરવામાં આવી છે, જેમાં કોંગ્રેસના ઉમેદવારે ભારતીય જનતા પાર્ટી સામે આક્ષેપો કર્યા હતા. લોકસભાની ચૂંટણીની ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ફોર્મ ભરવાની તારીખ પૂર્ણ થતાં શનિવારે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર વરુણ કુમારની ઉપસ્થિતિમાં મોટાભાગના ઉમેદવારોની હાજરીમાં ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા જ્ઞાનીબેન ઠાકોરે ભાજપ પર આક્ષેપો કર્યા હતા અને બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં કુલ 24 ફોર્મ ભરાયા છે, જેની શનિવારે ચકાસણી હાથ ધરાઈ છે. સૌ પ્રથમ તો ચૂંટણી અધિકારી ચૂંટણી પંચનો આભાર માનવો જોઈએ કે એમને ઉમેદવારી ફોર્મમાં ત્રણ વકીલો હાજર રાખીને બિનજરૂરી વાંધા આપ્યા. ક્યાંક મિલકત માટે ના આપ્યા, ક્યાંક પગાર માટે ના આપ્યા, ક્યાંક અલગ અલગ. એટલે એ માનસિકતા બતાવે છે. જ્યારે ત્રણ વકીલોને હાજર રાખીને સામેના ઉમેદવાર માટે ફોર્મ રદ કરાવવા માટેના પ્રયત્ન કરવાના ભારતીય જનતા પાર્ટીની માનસિકતા હોય તો એમને જનાદેશ ગુમાવી દીધો છે. એમને બનાસકાંઠાના 20 લાખ મતદારો ઉપર ભરોસો નથી. એટલા માટે કરીને આટલા એમને વહીવટી તંત્રને દબાવવા માટેના પ્રયત્નો કરવા પડે. વાત રહી એફિડેવિટની, તો હું માનું ત્યાં સુધી મારી વ્યક્તિગત રીતે લગભગ 2007થી કરીને 24 સુધી જે કંઈ મારી જે મિલકત જમીન હોય કે મકાન હોય કે જે હોય તે એ એફિડેવિટ બધા સેમ જ છે. ઠીક છે, એમની જંત્રીઓ સરકાર ખોટી રીતે લોકોનું શોષણ કરવા માટે જંત્રીઓ વધારીને વર્તમાન કિંમત એનું વેલ્યુએશન વધારે બતાવે એટલે સુધારો કરવો પડે. પણ કોઈ નવી મિલકતની અંદર કોઈ વધારો થયો હોય કે એવા કોઈ ઓલું થયું હોય તો કદાચ લોકો કે ગમે પ્રશ્નાર્થ એનો ઉઠાવે. વેલ્યુએશન વધારવાની અને જંત્રી વધારવાનું કામ સરકારનું છે અને એ વેલ્યુએશન પ્રમાણે અમારે એફિડેવિટ કરવું એક કાયદા ચૂંટણી પંચના નિયમોને આધીન છે. એટલે એ પ્રમાણે અને એમણે ચૂંટણી પંચે આ રીતનું એફિડેવિટ પણ માગ્યું હતું કે વર્તમાન જે કિંમત છે એ પ્રમાણે કેન્ડિડેટોએ એફિડેવિટ રજૂ કરવા. અને હું માનું ત્યાં સુધી જ્યાં માનસિકતા જ એ પ્રકારની હોય એના માટે અમે કંઈ કહી ના શકીએ. અમે જનતાના દરબારમાં જવાના છીએ. બનાસકાંઠાની જનતાના આશીર્વાદ અમારી સાથે છે અને ચૂંટણી પંચ આજ જે રીતે નિષ્પક્ષ ચૂંટણી માટે જે ઉદાહરણ પૂરું પાડ્યું છે એવું ને એવું સમગ્ર ચૂંટણી દરમિયાન એક લોકશાહી ઢબે ચૂંટણી પંચ પોતાની ફરજ અદા કરાવશે એવો અમને 100% એમના ઉપર ભરોસો છે. જે બનાસકાંઠાના જે કેન્ડિડેટોના ફોર્મની ચકાસણી હતી એમાં મેં જાણ્યું કે એસસી સમાજ હોય, એસટી સમાજ હોય, અલગ અલગ સમાજોમાંથી ભારતીય જનતા પાર્ટીને એમના માણસોએ પૈસા આપીને, લાલચો આપીને કોંગ્રેસ વિચારધારાવાળા મતદારો કઈ રીતે તૂટે અને સામેના કોંગ્રેસના ઉમેદવારને કઈ રીતે નુકસાન થાય એ વ્યક્તિગત જે કાંઈ ફોર્મ ભરવાવાળા છે એ એમની સાથે ભળેલા હોય અને ભળેલા છે ત્યારે માત્ર એ સમાજને ભવિષ્યમાં નાના મોટું કામ કરાવવું હોય અને કોઈ ચૂંટણીમાં મતદાન માટે કરીને બીજા સમાજ પાસે જવું હોય તો પણ એમને એ ટાઈમે એવો સંઘર્ષ કરવો પડે કે આ કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડતા હતા એ ટાઈમે તમે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ને એ આવનાર જે સમાજોમાંથી જેમણે ફોર્મ ભર્યા છે એ ફોર્મ ભર્યા એ વ્યક્તિગત ભર્યા છે, કોઈ સમાજના ટેકાથી ભર્યા નથી. અને સમાજથી ટેકાથી નથી ભર્યા ત્યારે વ્યક્તિગત સ્વાર્થ માટે ગમે એ લોકો એ ભાજપના પૈસાના સેટિંગ કરીને કે લાલચો કે બીજા પદો કે ગમે તે પેલા માટે ભરે એમાં કોઈ એ સમાજના કે બીજા કોઈ મતદારો કોઈ લાલચમાં આવવાના નથી અને એમની કોઈ વાતોમાં આવવાના નથી. ત્યારે આ બધું શા માટે કરવું પડે? અંતે તો 20 લાખ મતદારો ઉપર છોડો ને, તમારે ઉમેદવારોને ફોર્મ ભરાઈને એની વોચ રાખવી પડે, એમને લઈ જવા પડે, એમને ઘરે ના આવવા દેવા, એમને દબાઈ અને ફોર્મ ભરવા માટે મજબૂર કરવા. આ બધું એક તંદુરસ્ત લોકશાહીની નિશાની નથી. આ લોકશાહીનું ઘણું જે દબાવવા સમાનથી વર્તન થઈ રહ્યું છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની માનસિકતામાં સુધારો થાય અને બાબા સાહેબે જે બંધારણ આપ્યું એ બંધારણ અનુસાર ચૂંટણી થાય અને એને પ્રેરિત રહે. તો હું માનું ત્યાં સુધી એમને ચૂંટણીના મેદાનમાં જો એટલે તમે તમામ પ્રકારની વાત કરી, અમે સારું કરશું, આ જે કર્યું છે એનાથી સારું કરશું, લોકોના હિતમાં કરશું, યોજનાઓ બનાવશું, બંધારણનું રક્ષણ કરીશું, જે દેશને લગતા જે કંઈ મુદ્દાઓ છે
એ મુદ્દાઓ આગળ આવીને ચૂંટણી લડો તો એમાં એક લોકશાહીનો ભાગ છે. પણ મેં કહ્યું એ પ્રમાણે આવા ઉમેદવારોને ઉમેદવારી નોંધાવી અને હારની નિશાની દેખાઈ રહી છે અને જનતા જનાદેશ આ વખતે બનાસકાંઠાની જનતા એ કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે. આજરોજ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત બનાસકાંઠા લોકસભા મત વિસ્તાર માટે આજે સુધીમાં આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો 19 તારીખે કુલ 24 ફોર્મ ભરાયા છે. એમાં કુલ 15 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જેમાં ભાજપ, કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી, ભારત આદિવાસી પાર્ટી એવી કુલ 7 પાર્ટીઓના ફોર્મ છે અને બાકીના 8 અપક્ષોએ ફોર્મ ભર્યા છે. આજરોજ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. થેન્ક યુ. ફોર્મ પરત ખેંચવાની 22 તારીખ નક્કી કરેલી છે ઇલેક્શન કમિશને અને આવતીકાલે 20 તારીખે આ બધા ફોર્મની સમીક્ષા થશે, સ્ક્રુટિની થશે.